શરૂઆત કરીશું એટીએસ અને કોસ્ટગાર્ડનું વધુ એક ડ્રગ્સ વિરોધી ઓપરેશન। ગઈકાલે પણ આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું। આજે બીજો દિવસ છે અને બીજા દિવસે 173 કિલો ડ્રગ્સ સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે। મતદારીએ એટીએસ અને કોસ્ટગાર્ડનું આ સફળ ઓપરેશન જે પાર પડ્યું છે। ભારતીય બોટમાંથી ડ્રગ્સ પકડવામાં આવ્યું છે। ગઈકાલે પણ 90 કિલો જેટલું ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું। હવે તેમાં આજરોજ બીજા દિવસે પણ આ ઓપરેશનમાં વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। ભારતીય બોટમાંથી ડ્રગ્સ પકડાયું છે, જેથી હવે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। લાઈન પર વધુ વિગતો સાથે હિરેન જોડાયા છે। હિરેન, ગઈકાલે અને આજરોજ વધુ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે, સફળ ઓપરેશન પાર પડાયું છે। એટીએસ અને કોસ્ટગાર્ડને સતત બીજા દિવસે મોટી સફળતા મળી છે। ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે અરબી સમુદ્રમાં વોચ ગોઠવવામાં આવી હતી અને એ જ સમયે ભારતીય માછીમારી બોટની અંદરથી આ ડ્રગ્સનો શંકાસ્પદ જથ્થો એમણે મળ્યો હતો। એને તપાસ કરતા ડ્રગ્સ હોવાનું પુરવાર થયું હતું। સાથે બે વ્યક્તિઓ કે જે બોટમાં સવાર હતા એ બંને વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી છે। અરબી સમુદ્રમાંથી આ 173 કિલો ડ્રગ્સ કે જેની બજાર કિંમત લગભગ 60 કરોડ કરતા પણ વધુની થાય છે અને આ તમામ જથ્થો છે તે જપ્ત કરી અને દરિયા કિનારે લાવવામાં આવ્યો છે। લગભગ 5 વાગે ડીજીપી દ્વારા સત્તાવાર અંગેની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। બે વ્યક્તિઓ જે છે એ બે વ્યક્તિઓની ઓળખ હજુ ભારતીય છે કે અન્ય દેશના છે તેની તપાસ કરવાની હજુ બાકી છે। એ તપાસને અંતે સુરક્ષા એજન્સીઓ સ્પષ્ટતા કરશે। મહત્વનું છે કે ગઈકાલે જે મોટો જથ્થો અને 10 પાકિસ્તાની પકડ્યા હતા એના સંદર્ભમાં કોઈ ઇન્ટરલિંક છે કે કેમ તેને લઈને પણ અલગ અલગ સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે। ગઈકાલે પાકિસ્તાની લોકોને પકડવામાં આવ્યા હતા, આજરોજ તેમાં બેનો ઉમેરો થયો છે। લાગી રહ્યું છે કે ભારતીય બોટમાંથી આ ડ્રગ્સ ઝડપાયું એટલે ભારતના કોઈ વ્યક્તિની સંડોવણી હોઈ શકે। ઓપરેશન છે એટલે આ જે પ્રકારે ડ્રગ્સ ઘુસાડવામાં આવતું હોય છે કે અન્ય દેશની બોટમાંથી ભારતીય જળસીમા સુધી એ ડ્રગ્સ લાવી અને ભારતીય બોટની અંદર એ શિફ્ટ કરવામાં આવતું હોય છે। એટલે એ અંગે કોઈ સ્પષ્ટતા હજી સુધી થઈ શકી નથી કે આ ડ્રગ્સ જે છે એ પાકિસ્તાની બોટમાંથી શિફ્ટ કરી ભારતીય બોટમાં મૂકવામાં આવ્યું છે કે કેમ। અને બીજું, જે બે વ્યક્તિઓ પકડાયા છે એ બે વ્યક્તિઓ કોણ છે તેની કોઈ પણ સ્પષ્ટતા નથી। જો પેલી બોટ જે અગાઉ બોટ પકડવામાં આવી હતી એ બોટમાંથી જ શિફ્ટ થયેલા બે વ્યક્તિઓ છે કે કેમ, કે આ ભારતીય છે તો એમની બોટમાં આ કેવી રીતે ડ્રગ્સ આવ્યું તેની પણ તપાસ થઈ રહી છે। સાથે આ બે વ્યક્તિઓ એઝ અ કેરિયર તરીકે કામ કરતા હતા કે ડ્રગ સપ્લાયર તરીકે હતા તેની પણ તપાસ સુરક્ષા એજન્સીઓ અત્યારે કરી રહી છે। જી હિરેન, આભાર સમગ્ર વિગતો બદલ। ભારતીય બોટમાંથી આજરોજ પણ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે। ગઈકાલે અને આજરોજ 143 કરતાં પણ વધુ કિલોનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। 173 કિલો ડ્રગ્સ સાથે આજરોજ બેની ધરપકડ પણ કરવામાં આવી છે। હવે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું તે દિશામાં તપાસ।